First of all, thank you so much for this opportunity. અને સુરતમાં આટલી બધી ફિમેલ અને આઈટીમાં જોતા મને બહુ જ આનંદ થાય છે બીકોઝ વેન આઈ કેમ ટુ સુરત ઇન 2009 જ્યારે આઈ સ્ટાર્ટેડ વર્કિંગ ઇન વન ઓફ ધ કંપની આઈ વોઝ ધ ઓનલી ફિમેલ અને આજે જ્યારે પેલું ક્વેશ્ચન જોયો ને સો ઇટ રિલેટેડ ઇટ ડાયરેક્ટલી મને 15 વર્ષ પહેલાં લઈ ગયું. સો અ લિટલ બિટ અબાઉટ મી. I am from born and raised in Mumbai. મારું પિયર મુંબઈ છે. I got married in Surat, એટલે સુરત મારું સાસરું છે અને last 16 years થી now I'm in Surat. So when I started in 2006 as a Java developer and first project as an internship I did of one of the government project, and then I was working in a California based MNC Zero India in Mumbai as a Java developer. When I came to Surat, so like in 2009 એટલી બધી IT companies નહીં હતી અને મને સ્પેસિફિકલી જાવામાં જોતી હતી. સો આઈ ગોટ વન ઓફ ધ કંપની અને ત્યાં હું એકલી જ ડેવલપર હતી એન્ડ ધેન ઇવેન્ચ્યુઅલી આઈ હેડ અ ડોટર. તો ફૂલ ટાઈમ જોબ નહીં થયું, ટિપિકલ સ્ટોરી આઈ ગેસ. એન્ડ આઈ સ્ટાર્ટેડ ફ્રીલાન્સિંગ. સ્લોલી ફ્રોમ ફ્રીલાન્સિંગ આઈ સ્ટાર્ટેડ માય સર્વિસ બેઝડ કંપની. સો આઈ મેડ અરાઉન્ડ અને મારી એક્સપર્ટીઝ પહેલેથી મોબાઈલમાં જ હતી બીકોઝ મને આઈ વોઝ અ જાવા ડેવલપર એન્ડ વેન એન્ડ્રોઈડ સ્ટાર્ટેડ ત્યારે કોટલીન નહીં હતું, ઇટ સ્ટાર્ટેડ વિથ જાવા. સો જાવામાં અમે એન્ડ્રોઈડના એપ્સ બનાવ્યા એન્ડ અરાઉન્ડ 350થી ઉપર એપ્સ બનાવી દીધા હતા અને રાઈટ ફ્રોમ દુબઈની સ્કૂલથી લઈને જોર્ડનની ન્યૂઝ ચેનલ પર બધા જ અમારા એપ્સ હતા પણ કશે અમારું નામ નહીં હતું. વાય? બીકોઝ વી વર સર્વિસ બેઝડ કંપની. એવું. સો દેટ વોઝ અ ટિપિકલ થિંગ. સો વી સ્ટાર્ટેડ આઈડેન્ટિફાઈંગ સ્લોલી અમને લોકોને એક પર્ટિક્યુલર રિક્વાયરમેન્ટ હતી જેમાં અમને બહુ બધી રિક્વાયરમેન્ટ આવી. લાઈક અત્યારે જે અમારી કંપની છે રોયલ પીઓએસ, સો અમે લોકોએ જોયું કે રેસ્ટોરન્ટના ને અમને બહુ બધી રિક્વાયરમેન્ટ આવતી અને ટિપિકલી ફોર ઇન્ડિયન મોસ્ટલી પીઓએસ તો બહુ બધા હતા ઓલરેડી પણ કેવું હતું કે એમાં કમ્પ્યુટરની જરૂર જ હોય અને બીઈંગ અ મોબાઈલ એપ ડેવલપર સો આઈ થોટ કમ્પ્યુટરની કેમ જરૂર પડે? સપોઝ કોઈ ફૂડ ટ્રક છે તો એ કમ્પ્યુટર ક્યાં ઇન્સ્ટોલ કરશે? સો દેટ ઇઝ વોટ આઈ આઈડેન્ટિફાઈડ અને આઈ થોટ કે વાય નોટ. અહીંયા મને ગેપ દેખાણો. આઈ ડિડન્ટ સી એની ઓફ ધ ઇન્ડિયન કંપની મેકિંગ પીઓએસ વિથ મોબાઈલ. So that's how we started. અમે લોકો એન્ડ્રોઈડથી સ્ટાર્ટ કર્યું. ડેફિનેટલી વી વેન્ટ વિથ iOS વિથ વિન્ડોઝ સ્લોલી લોન્ચ કર્યું અને બનાવી તો દીધું. હવે એને વેચવાનું કેવી રીતે? સો દેટ ઇઝ વાય માય ટોક વિલ કમ અબાઉટ મેન્ટરશિપ બીકોઝ બીઈંગ અ ડેવલપર બનાવવામાં તો વાર નહીં લાગી. દુનિયાભર માટે એપ્સ બનાવ્યા હતા તો પોતા માટે તો એપ બનાવી જ દઈએ. 3 વર્ષ અમે એને ટેસ્ટિંગ કરી અને જ્યારે અમે લોન્ચ કરવાના હતા ને અમે વી થોટ કે અમે 2020ના એપ્રિલમાં વી વિલ લોન્ચ ઇટ અને માર્ચમાં જ લોકડાઉન આવી ગયું. સો વી વર નોટ એબલ ટુ ફુલ્લી લોન્ચ ઇટ. જે અમારું બેટા હતું એ ચાલતું હતું એન્ડ ધેન 2021માં વેન એવરીથિંગ ઓપન્ડ અપ વી લોન્ચ્ડ ઇટ. હવે બનાવી તો દીધું એપ, હવે એને વેચીએ કેવી રીતે? આની માર્કેટિંગ કેવી રીતે કરીએ? કસ્ટમર્સ કઈ રીતે ગોતવા જઈએ? સો યા. So that is when I realized that I would need a mentorship. મને કોઈ જોશે જે આ વસ્તુમાં મને ગાઈડ કરે. Then એક એવો પીરિયડ આવ્યો ને કે then I got a mentors. I joined several organizations. I started doing the research કે ઇન્ડિયામાં કયા પ્લેયર્સ છે. Then I realized કે ઓલરેડી 2-3 મોટા જાયન્ટ્સ છે. બટ દેટ ઇઝ ગુડ કે જ્યારે હું બનાવતી હતી ને ત્યારે મેં નહીં જોયું બીકોઝ જો મેં ત્યારે જોયું હોત ને તો મને બનાવતે જ નહીં, ડરીને બેસી જતે. સો આઈ પુટ માય પર્સપેક્ટિવ ઇન બિલ્ડિંગ માય પ્રોડક્ટ. And how I went getting a mentorship, I started pitching. તમે જે તે શાર્ક ટેન્કમાં જોવો છો એ રીતે મેં નહીં તો 500 ઇન્વેસ્ટર્સને પિચ કરી હશે ફોર માય પ્રોડક્ટ અને વી ગોટ TVS ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ જે લિમિટેડ કંપની છે એઝ અવર ઇન્વેસ્ટર, અવર ફર્સ્ટ ઇન્વેસ્ટર. So without any background, getting a company which is listed in a stock exchange as your investor partner. So that is how I am going to share my journey. So yes, my topic for today is how to find and seek right mentorship by building a SaaS product. So SaaS is software as a service. You all must be knowing. Difference between a product based and a service based almost બધાને ખબર જ હશે. So જે product based company છે એનું એક જ product હોય છે which we have developed and we sell it to our multiple customers. So my product is Royal POS. So basically we are serving to the food and beverages industry. So I'll say some of our clients are like Rajan's નામ સાંભળ્યું છે being in Surat. So Smitten Chocolates ખબર હશે, એ લોકોના પેન ઇન્ડિયામાં 200 જેટલા આઉટલેટ્સ છે. Then our client is Zorco which is listed which was there in Shark Tank India. So એના પણ બધી જ આઉટલેટમાં અમારું છે. 24 કેરેટ્સમાં બી જો તમે મીઠાઈ લેવા ગયા હશો તેમાં જે તમને બિલ મળે છે that is
by Royal POS. So these are some of the clients. So we have pan India around 5,000 paying clients, paid clients, not users. Users तो वे लाइक नहीं ऊपर थी क्या सर? So yes. Okay, so now what exactly do you understand by mentorship? So mentorship is not about कि कोई મને આવીને શીખવાડી જાય. That is a teacher. There is a difference between teacher and a mentor, right? कि teacher હશે જે તમને શીખવાડશે, but a mentor is someone who will guide you, provide you feedback. જો તમે ખોટું કરતા છો ને તો ખીજવાઈને કહી બી દેશે, this is wrong, you should not do this. That could be your elder brother, sister, mother, father, જ્યાં બી તમને. But how to identify કે મને ક્યાં mentorship જોઈએ છે? For example, મારા કેસમાં એવું હતું કે I was very well versed with tech અને I have my co-founder as my husband અને અમે બંને જ ટેકમાં બહુ સારા છે, પણ અમે સેલ્ફ કેવી રીતે કરવાનું, ઇન્વેસ્ટર પાસે પિચ કેવી રીતે આપવા જવાની, રાઈટ? તો ઈ જે નાના નાના આસ્પેક્ટ છે, મને ઇન્વેસ્ટર આવતો છે પણ હું કઈ રીતે પિચિંગ આપીશ, હું પિચ ડેક કેવી રીતે બનાવીશ. સો એ બધાય મારા સ્ટ્રગલ્સ હતા એન્ડ હાઉ આઈ કેમ આઉટ ઓફ ઇટ. સો વી વિલ આમાં આવી રીતે જોઈએ. પ્લીઝ નેક્સ્ટ. ઓકે, સો ફર્સ્ટ થિંગ ઇઝ આઈડેન્ટિફાઈ કે શેમાં તમને મેન્ટર જોવું. સપોઝ હવે એવું બની શકે કે તમે ટેક બેકગ્રાઉન્ડથી ના હો, યુ આર ફ્રોમ સમ સે ફિનાન્સ બેકગ્રાઉન્ડ, ઓર સે સમ ફૂડ બેકગ્રાઉન્ડ મે બી, રાઈટ? તો હવે તમને એના માટે એપ બનાવી છે, સો યુ વિલ નીડ મેન્ટરશિપ ઇન ટેક પાર્ટ. બાકી બધું તમારું સોર્ટેડ છે. સો ફર્સ્ટ આઈડેન્ટિફાઈ કે તમને ક્યાં જોવે છે. એના માટે તમારા ઓડિયન્સ કયા છે ને એને બહુ લિસ્ટ કરવા જરૂરી છે. યુ શુડ આઈડેન્ટિફાઈ કે હું એપ બનાવીશ એ કોણ યુઝ કરવાનું છે. ફોર એક્ઝામ્પલ, મેં જે એપ બનાવી હતી રોયલ પીએસ, એનું મારું ટાર્ગેટ ક્લિયર હતું કે મને ફૂડ ને બેવરેજીસના ઓનર્સ છે એ યુઝ કરશે. કોઈ ફૂડ ટ્રક વાળો છે તો એ મારી એપ યુઝ કરશે, કોઈ મીઠાઈની દુકાન છે તો એ મારી એપ યુઝ કરશે. હા, પણ મોટી તાજ હોટલ જેવી હોટલ છે એ યુઝ નહીં કરે. સો યુ હેવ ટુ આઈડેન્ટિફાઈ કે મારો યુઝર કોણ છે, ધેન ઓનલી યુ વિલ એબલ ટુ ડેવલપ અને એ રીતે કરી શકો. નેક્સ્ટ ઇઝ માર્કેટિંગ ને સેલ્સની સ્ટ્રેટેજીસ તમે કઈ રીતે ડિસાઇડ કરશો, કઈ રીતે તમે જશો. અમે લોકો ડે 1 થી ક્લિયર હતા કે વી વિલ નોટ ગો ટુ પ્લેસ ટુ પ્લેસ ઓફલાઈન. અત્યારે જે ઓલરેડી તમે સાંભળ્યું હશે કે મેં હોટલ ચાલુ કરી દીધી, ભાઈ મને બિલિંગ સોફ્ટવેર નાખવું છે તો કોઈ માણસ આવશે ને મારે ત્યાં નાખી જશે, રાઈટ? વી વોન્ટેડ ટુ ચેન્જ ધેટ. અમારું ડે 1 થી ક્લિયર હતું કે લોકો અગર ફેસબુક અને વોટ્સએપ વાપરી શકે છે તો મારી એપ એટલી સિમ્પલ જ હોવી જોઈએ કે હું એક આઈસ્ક્રીમની દુકાન ચાલુ કરું છું તો બિલિંગ સોફ્ટવેર માટે મને બીજા કોઈ ઉપર ડિપેન્ડન્સી ના હોવી જોઈએ. અને ઇટ શુડ બી ઓલ ધ ઇન્ડિયન લેંગ્વેજીસ. કે સપોઝ હું કેરલામાં બી વેચું છું, તામિલનાડુમાં વેચું છું કે નોર્થ ઇન્ડિયામાં વેચું છું, મારી એપ બધી જ ઇન્ડિયન લેંગ્વેજમાં ડે 1 થી ક્લિયર હતું. સો દેટ વોઝ હાઉ વી. પણ એને સ્કેલ કેવી રીતે કરવી? હું તો સુરતમાં બેઠી છું, આઈ ડોન્ટ હેવ એની પર્સન ઓફલાઈન. સો હવે કોલકાતાના એક બારમાં પણ અમારી એપ યુઝ થાય છે, એક બિહારના વોટર પાર્કમાં પણ અમારી એપ યુઝ થાય છે. હવે મારે પહોંચવું ક્યાં રીતે? ધેટ ઇઝ વેર આઈ નીડેડ મેન્ટરશિપ. એ મેં આઈડેન્ટિફાઈ કરી દીધું કે હું મારા બિઝનેસને ગ્રો ને સ્કેલ કેવી રીતે કરીશ. સો આઈડેન્ટિફાઈ, બ્રેક ડાઉન તમારા ચેલેન્જીસ શું છે, રાઈટ? એન્ડ ધેન નાઉ નેક્સ્ટ પ્લીઝ. એમાં તમે આઈડેન્ટિફાઈ કર્યા પછી ફાઇન્ડ આઉટ કે આ બધા જે અલગ અલગ વેરિયસ આના સ્પેસિફિકેશન છે એના તમને ક્યાં ઓલું મળે છે મેન્ટરશિપ. સો એના માટે ધ બેસ્ટ પ્લેસ ઇઝ લુક્ડ એટ લિંક્ડઇન એન્ડ ઇન્સ્ટાગ્રામ. ફોર એક્ઝામ્પલ, તમને સેલ્સ ને માર્કેટિંગમાં મેન્ટરશિપ જોવે છે, ધેન લુક એટ ધ ફોલોઈંગ પેજીસ કે તમારે જેવું ઓલરેડી કોઈ કરે છે એ કરે છે તો એનું પ્રોડક્ટ ક્યાં વેચવા જાય છે, રાઈટ? એ રીતે. અને બીકોઝ અત્યારે કેવું છે કે તમે ગમે એ પ્રોડક્ટ કરો એવું તો બનશે જ નહીં કે આ પ્રોડક્ટ માર્કેટમાં છે નહીં, એ તો રહેવાની જ છે. મે બી તમારું વે ઓફ એક્ઝિક્યુશન ડિફરન્ટ હશે, રાઈટ? કે થોડા બહુ સર્વિસીસ તમે ડિફરન્ટ આપતા હશો. કોઈ પણ એવું મોસ્ટલી અત્યારે 90% એવું છે, મે બી 10% એવું કે જે એકદમ એક્સ્ટ્રા ઓર્ડિનરી હોય. બટ ધેન યુ હેવ ટુ ક્રિએટ માર્કેટ ફોર ઇટ. ઓલરેડી જે માર્કેટમાં ચાલે જ છે એ જ તમે વેચો, ધેન યુ હેવ અ રેડીમેડ માર્કેટ ક્રિએટેડ ફોર યુ. મને કોઈને સમજાવવું નહીં પડે કે પીઓએસ શું છે, બીકોઝ અમારી આગળ મોટા પ્લેયર્સ છે જેણે એડ્યુકેટ કરી દીધા છે લોકોને પીઓએસ શું છે. સો એવી રીતે. સો વોટ આઈ ફાઉન્ડ ઇન માય એક્સપિરિયન્સ ઇઝ I started researching, attending events કે સુરતમાં આઈડેન્ટિટી લાઈક ધીસ ઇઝ વન ઓફ ધ ઇવેન્ટ. સો આઈ સ્ટાર્ટેડ અટેન્ડિંગ ઇવેન્ટ. તો એમાં મને એક ઇવેન્ટમાં એક પર્સન મળ્યા અને એને મને કીધું ગૂગલનો આવો પ્રોગ્રામ છે. જસ્ટ દે ટોલ્ડ મી ધ નેમ, ગૂગલ એપસ્કેલ એકેડેમી. આઈ જસ્ટ અપ્લાઈડ ઇટ. એમાં મેં સર્ચ કર્યું શું છે કર્યું, આઈ અપ્લાઈડ ઇટ અને મેં કીધું કે અપ્લાય કરવામાં શું જાય છે, લેટ્સ સી. આઈ અપ્લાઈડ ઇન ધેટ પ્રોગ્રામ અને એમાં એવું થયું કે
મે બી ગૂગલ છે તો ઓબ્વિયસલી આખા ઇન્ડિયાથી કેટલા બધા એપ્લિકેશન જતા હશે. they were only going to select 100 applications. so I was કે ચલો જોયું જશે. અને એના 6 to 7 પેજીસનું ફોર્મ હતું કે આટલું મોટું એક તો બેસીને ફોર્મ ભરો, એમાં એક પેરેગ્રાફના એન્સર્સ લખો. ઇટ વોઝ વેરી ટીડિયસ. આખો દિવસ ગયો મારો. આઈ ડીડ ઇટ. કીધું જોઈએ ને શું થાય છે. આઈ ગોટ ધ ઈમેલ કે યુ આર સિલેક્ટેડ ઇન 100 અને પ્લીઝ કમ ટુ ગૂગલ મુંબઈની ઓફિસમાં અમને ઇન્વાઇટ કર્યા કે આખા ઇન્ડિયાથી સિલેક્ટ થયા હતા. નોટ ઓનલી સુરત, કોઈ સાઉથથી હતું, કોઈ નોર્થથી હતું, બધાથી જ હતા. અને ત્યાં અમને લોકોને સ્ટ્રક્ચર કોહોર્ટ મળ્યો કે આજ પ્લસ કે તમને કઈ એરિયામાં મેન્ટરશિપ જોવે છે. સો ઇમેજિન અ કંપની લાઈક ગૂગલ ઇઝ પ્રોવાઇડિંગ યુ સ્પેસિફિક મેન્ટર્સ. અને ધીસ પ્રોગ્રામ વોઝ વિથ ગવર્મેન્ટ. ઇટ વોઝ ફુલ્લી ફ્રી પ્રોગ્રામ. એક પૈસાનો પણ ચાર્જ નથી. દેન એમાં એવું થયું કે એ ટોપ 100માંથી તે વર ગોઈંગ ટુ સિલેક્ટ ટોપ 30 જેને એક અલગ લેવલની મેન્ટરશિપ મળે. એમાં બધા ટાસ્ક હતા જે અમને કરવાના હતા. ઇટ વોઝ લાઈક એન હેકેથોન સ્ટાર્ટઅપ માટે, કે નોટ કોડિંગ નહીં હતું પણ વેરિયસ અધર ટાસ્ક જે આપે એ બધા ટાસ્ક પાર પડ્યા. અને સુરતથી આઈ થિંક 2 જ અમે સિલેક્ટ થયા હતા. હું હતી જે ટોપ 30માં સિલેક્ટ થયા હતા. એન્ડ દે વર ઇન્વાઇટેડ એટ દિલ્હી. અને અમને લોકોને તાજમાં સ્ટે આપ્યો તો ફ્રીમાં. એવરીથિંગ ઇઝ ફ્રી બાય ગૂગલ એન્ડ ગવર્મેન્ટ. અને યુ શુડ ટેક એડવાન્ટેજ ઓફ સચ પ્રોગ્રામ. સો જસ્ટ મેક શ્યોર કે આવી રીતે જે બી પ્રોગ્રામ્સ થતા હોય છે વિચ આર બાય ગૂગલ, ગવર્મેન્ટ, અને દે પ્રોવાઇડ યુ રાઇટ મેન્ટર્સ. અને ધીસ થિંગ્સ હેપન્સ, કીપ હેપન્સ એવરી યર. એવરી યર આ વસ્તુ થતી જ હોય છે. ગૂગલ ફોર સ્ટાર્ટઅપ્સ છે. યુ કેન ચેક આઉટ ધેટ પેજ. રોજ સવારે આવીને હું તો હજી રિફ્રેશ કર્યા કરું કે હવે કોઈ નવો પ્રોગ્રામ આવે તો આઈ અપ્લાય અગેન. બીકોઝ વાય નોટ? આપણને એવા રાઇટ મેન્ટર્સ સાથે કનેક્ટ મળે છે, દેન વાય નોટ. નાઉ વન મોર થિંગ ઇઝ IIM. બધાએ આપણે સાંભળ્યું છે IIT, IIM. નાઉ અગેન આમાં પણ તમને મેન્ટરશિપ પ્રોવાઈડ કરે છે. ફોર એક્ઝામ્પલ ઇફ યુ નીડ ટેક મેન્ટરશિપ તો IIT પણ છે. IIM બેંગ્લોર, IIM ઉદયપુર, આ લોકો પણ આવી રીતે. અને સ્પેશિયલી ફોર વિમેન એ લોકોનો એક પ્રોગ્રામ ડિફરન્ટ જ છે. સો યુ શુડ કીપ ચેકિંગ. આવી જે બિઝનેસ સ્કૂલ છે, ટોપની બિઝનેસ સ્કૂલ. હવે એમાં મારો એક્સપિરિયન્સ બી આવો જ હતો, સેમ થિંગ. આઈ ફાઉન્ડ કે મેં લિંક્ડઇન પર મને કોઈએ શેર કર્યું. આના માટે હું કોઈ નેટવર્કિંગ ઇવેન્ટમાં નહોતી ગઈ, બટ વન ઓફ માય ફ્રેન્ડ ટેગ મી વન ઓફ ધ પોસ્ટ ઇન લિંક્ડઇન. અને આઈ ચેક ધેટ પોસ્ટ. અને એમાં એવું હતું કે ઇફ યુ આર અ વુમેન સ્ટાર્ટઅપ ફાઉન્ડર then you apply for this women in tech cohort which is happening in by IIM ઉદયપુર. હવે IIM નું નામ સાંભળીને આપણા મગજમાં આવી જાય કે કેટલી ટેસ્ટ આપવી પડશે, કેટલી એની એન્ટ્રન્સ એક્ઝામ હશે, ઓલું હશે. અને હવે તો ભાઈ મને કોલેજ છોડે 15 વર્ષ થઈ ગયા હતા. સો આઈ ડોન્ટ નો ઇફ આઈ વોઝ કમ્ફર્ટેબલ, બટ લેટ્સ સી. આઈ ડિડ મેં કર્યું બીકોઝ આઈ રિમેમ્બર મારી એક ફ્રેન્ડ હતી જેણે હું ટોલ્ડ મી સિમિલર થિંગ જે IIM બેંગ્લોરે પણ ઓફર કરી હતી. અને IIM બેંગ્લોર હજી પણ કરે છે. સો કોઈને પણ જોતી હોય, આઈ વોઝ ઓલરેડી ધ પાર્ટ ઓફ IIM ઉદયપુર. પછી IIM ઉદયપુરમાં એ કર્યા પછી આઈ ડીડ એ લોકોએ મારા ઇન્ટરવ્યૂઝ લીધા. એમાં કોઈ એન્ટ્રન્સ ટેસ્ટ તો નહીં હતી, પણ ઇન્ટરવ્યૂઝ હતા. ઇન્ટરવ્યૂઝ વોઝ અગેન લાઈક ઝૂમ મીટિંગ પર. they come, they ask you questions about your product, you have to pitch your products. એના 3-4 રાઉન્ડ થાય. અને then again I was selected. અને એમાં 50,000 નો ગ્રાન્ટ પણ મળ્યો હતો. લાઈક અને એમાં પણ IIM ના કેમ્પસમાં પણ રહેવાનું. અને અગેન એવરીથિંગ વોઝ ટોટલી ફ્રી. સો યુ શુડ નો કે આવા બધા પ્રોગ્રામ્સ છે. અને દેર ઓલ્સો વી વર અમને લોકોની જે એરિયાઝમાં મેન્ટરશિપ હતી એ પ્રમાણે ડિફરન્ટ કોહોર્ટ બનાવીને હવે 5 જણા છે જેને સ્કેલિંગમાં જોવે છે. મને સ્કેલિંગમાં જોતી હતી મેન્ટરશિપ. 5 જણાને સ્કેલિંગમાં જોઈએ છે. એ લોકોને અલગ બેસાડ્યા અને તે વર અસાઇન IIMના પ્રોફેસર્સ. ત્યાંના IIMના માર્કેટિંગના જે પ્રોફેસર્સ હોય છે તે કેમ એન્ડ દે મેન્ટર્સ. અને એવી રીતે વી ગેટ એન ઓપોર્ચ્યુનિટી ટુ વિઝિટ ધ કેમ્પસ ઓફ ધ IIM સ્કૂલ લાઈક IIM. ત્યાં કોલેજની બહાર આપણું સ્ટાર્ટઅપનું નામ આવે. સો દેટ વોઝ અ ટોટલી ડિફરન્ટ ફિલિંગ. અને સેમ થિંગ હેપન્ડ ઇન ગૂગલ ઓલ્સો વેન વી વર સિલેક્ટેડ ફોર ટોપ 30. તો ગૂગલ દિલ્હીની ઓફિસની બહાર ટોપ 30માં એન્ટ્રી પર જ આપણા મારું રોયલ પીએસ દેખાય છે. સો દેટ વોઝ અ ટોટલી ડિફરન્ટ ફિલિંગ કે આપણું પે બી અહીંયા પહોંચી ગયું. સો દેર આર ધીસ કાઇન્ડ ઓફ મેન્ટરશિપ પ્રોગ્રામ્સ. અને IIM વાળાએ તો આપણા માટે ઓલું ઇન્વેસ્ટર્સનું પણ કોહોર્ટ રાખ્યું. સો વન્સ યોર પ્રોગ્રામ ઇઝ ડન એ લોકો આઈડેન્ટિફાઈ કર્યા. બીકોઝ ઇન્વેસ્ટર્સ બી એવા હોય ને, દે ડોન્ટ ઇન્વેસ્ટ ઇન ઓલ ધ સેક્ટર્સ. ફોર એક્ઝામ્પલ કોઈ એવા ઇન્વેસ્ટર્સ હોય વિચ વિલ ઓનલી ઇન્વેસ્ટ ઇન ફિનટેક એપ્સ, સમ વિલ ઓનલી ઇન્વેસ્ટ ઇન ફૂડ ટેક બિઝનેસ. સો યુ હેવ ટુ આઈડેન્ટિફાઈ. એના માટે બી એક ડિફરન્ટ લેવલની મેન્ટરશિપ જો કે મને કયા ઇન્વેસ્ટરમાં જવું છે, રાઈટ. સો એ લોકોએ રાઈટ ઇન્વેસ્ટર્સને અલાઇન કર્યા અમારી સાથે. પિચીસ થઈ, પણ એક દિવસમાં મારે 7 પિચીસ આપવાની હતી બેક ટુ બેક. અત્યારે જે હું એવી રીતે બોલું છું ને તો મારી પિચનો ટાઈમ ઇટ ઇઝ લાઈક 15 મિનિટ્સ મેક્સ.
યુ હેવ ટુ કન્વિન્સ ઇન્વેસ્ટર કે 15 મિનિટ્સમાં મારું પ્રોડક્ટ કેવું છે. બટ દે ટીચ યુ, આઈ મીન આઈ એમ જેવામાંથી તમને ગાઈડન્સ મળ્યું હોય then you are sorted કે હવે તમે pitch કરી શકો છો બિંદાસ ઇન્વેસ્ટર. So that is how they align back to back 7 pitches with me. So એ રીતે શીખવા બી મળ્યું કે એટલીસ્ટ ઇન્વેસ્ટમેન્ટ મળે કે ન મળે, બટ when I go to next prospective investor I know how to pitch my product. They provide you feedback કે ના અહીંયા નહીં, અહીંયા ખોટું કર્યું છે. So that is the thing. Yes, next is the networking. આ પણ એક નેટવર્કિંગ છે. This is the best example, women in tech. Who knows અહીંયા બી કોઈ ઇન્વેસ્ટર્સ હોય, રાઈટ, જેને તમે આઈડિયા પિચ કરો એન્ડ મે બી ઇટ અલાઇન્સ વિથ ધ વિઝન મિશન ગોલ્સ તમારા અલાઇન થઈ જાય. યુ માઇટ ગેટ એન્ડ યુ નો બધાની ઇન્વેસ્ટ, કોઈની પૈસાની જરૂરત એવું નથી કે બધાની ઇન્વેસ્ટમેન્ટ જોતું હોય, કોઈને ગાઈડન્સ બી જોતું હોય. ઇટ ઇઝ વેરી વેરી ડિફરન્ટ. એકનો કેસ ડિફરન્ટ હોય, એકનો કેસ ડિફરન્ટ હોય. સો આઈડેન્ટિફાઈ, દેટ ઇઝ મસ્ટ. અને એ ટાઈપની ઇવેન્ટ અટેન્ડ કરો. સો ફર્સ્ટ લાઈક બિફોર 5 years આઈ યુઝ ટુ અટેન્ડ ઓલ ધ આઈટી રિલેટેડ ઇવેન્ટ્સ. જે બી આઈટી રિલેટેડ ઇવેન્ટ્સ થાય ને એમાં આઈ મેક શ્યોર કે હું ત્યાં દેખાઉં છું 4 લોકોને કે ખબર પડે. નાવ વોટ આઈ ચેન્જ નાવ. હવે હું મારા જે અત્યારે જે કસ્ટમર્સ છે એ બધા ફૂડ બિઝનેસવાળા છે. સો આઈ ટ્રાય ટુ ફાઇન્ડ કે ફૂડ બિઝનેસ ઓનર્સ બધા એક જગ્યાએ ક્યાં ભેગા થાય. તો એમાં એક SGCCIનો ફૂડ એન્ડ એગ્રી એક્સપો થાય છે, દિલ્હીમાં આહાર એક્સપો થાય છે, ગાંધીનગરમાં ખાદ્ય ખોરાક થાય છે. આઈ મેક શ્યોર દેટ આઈ એમ વિઝિબલ વિથ ફૂલ માય ટી-શર્ટ એન્ડ એવરીથિંગ, વિથ ફૂલ બ્રાન્ડિંગ, કે હું મારી જાતને બ્રાન્ડ કરું છું મારા પ્રોડક્ટ. સો યુ હેવ ટુ આઈડેન્ટિફાઈ કે તમને કયા નેટવર્કમાં રહેવું જોઈએ. ઇટ ઇઝ વેરી વેરી ક્રુશિયલ કે ક્યાં મને રાઈટ પ્રોડક્ટ મળશે. ઇફ યુ આર ઇન ફાઇન્ડિંગ એન ઇન્વેસ્ટર, સો મેક શ્યોર યુ અટેન્ડ ઓલ ધ સ્ટાર્ટઅપ રિલેટેડ ઇવેન્ટ્સ. અગર તમને કસ્ટમર્સ જોવા હોય તો યુ હેવ ટુ અટેન્ડ ધેટ કાઇન્ડ ઓફ નેટવર્કિંગ ઇવેન્ટ્સ, બીકોઝ ઇટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. ક્યાં તમારી સાથે ક્યાં તમારા વિઝન અલાઇન થઈ જાય, ને વિલ નેવર નો. સો અમારી સાથે TBS આવવામાં બી એવું જ હતું. સો વી વર ઇન વન ઓફ ધ એક્ઝિબિશન, અમારો સ્ટોલ હતો અને સુરતના એક લોકલ અહીંયાના જે ડિસ્ટ્રીબ્યુટર હોય દે કેમ ટુ અસ જોવા માટે. દે લાઇક્ડ અવર પ્રોડક્ટ અને દે સો કે જે એક્ઝિસ્ટિંગ છે એના કરતાં અમારું ઘણું સારું છે, થોડું યુઝર ફ્રેન્ડલી છે. અને દે હેડ અ મીટિંગ અને એવી રીતે મીટિંગ થઈ. પછી ધીરે ધીરે ગુજરાત, ઇટ વોઝ અ ગ્રેજ્યુઅલ 3 years પ્રોસેસ. જ્યારે અમે બીજા વર્ઝનમાં હતા ને ત્યારથી, અને જ્યારે અમારી સાથે TVSએ ફર્સ્ટ ટાઈમ એ લોકોના જે મેઇન હેડ ઓફિસ સાથે વાત થઈ ને એનાથી મની ઇન ધ બેંક આવવામાં 9 months લાગ્યા. સો ઇટ ઇઝ અ વેરી વેરી લોંગ એન્ડ યુ હેવ ટુ કીપ પેશન્સ. એના વગર નહીં. એન્ડ ઇટ ઇઝ ગીવ એન્ડ ટેક. નાવ સપોઝ વી હેવ 2 mentors અમારી સાથે એવા છે અમારા કે જેને અમે ઇક્વિટી આપી છે. Why? Because they have that kind of expertise. One of our mentor is Rucha Nanavati ma'am, who is CIO of Mahindra Group, who directly deals with Anand Mahindra. So she is my mentor and advisor. So how to bring that kind of people? I met her in one of the events and I identified that she is the right person for me. I went, I approached. Are you interested in giving time? એ લોકોએ બી ટાઈમ ડિફાઇન કર્યા કે વીકમાં હું 2 વાર જ કોલ કરી શકું, 1 monthમાં સોરી. So 15 days में only one time I am able to call, and in return જે બી તમારા હોય, whether it is that is just the talk જે તમારી સાથે એ હોય. So these types of also mentors you can find, but it is very different કે તમને કઈ રીતે શેમાં મેન્ટરશિપ જોઈએ છે. તમને ફિનાન્સમાં મેન્ટરશિપ જોવે છે, તમને સ્કેલિંગમાં જોવે છે, તમને ગ્રોથમાં જોવે છે. So identifying the area is very very important. So how can you find a right mentor for yourself? In my experience for our case, for Rucha ma'am, she had a retail because we are in the retail tech, she had a retail experience of 20 years in US. So કાલ સવારે મને US માં expand કરીશ, I will have the hands on network. So find that type of mentor જે ખાલી તમને ગાઈડ પણ નહીં આપે, but he or she is an active person whom you can go back to. If I launch a new feature, I can ask them कि भाई आ चालसे के नहीं चाल. I can test it with my of course 10 customers, but these are also the kind of the feedback you can get. And it should be win-win for both, because કોઈ તમારામાં mentor આવશે બી તો એ ફ્રીમાં નથી આવતું. You have to respect their time also. So it should be a win-win for both the parties. Okay, now how can you get mentorship from your customers? So આના માટે બેસ્ટ એક્ઝામ્પલ છે અમારા માટે તો રાજન્સ ગ્રુપ છે. They were our mentor, they were our customers and mentors. So when we launched Royal Peers into the beta version, they really liked our app.
they have also mentioned the same thing which we got from TVS as a feedback, that your app is very user friendly compared to the one which are existing in the market. But how can we make it better? So for the next 2 years, they used to call it, obviously they were planning to start a chocolate outlets. Planning stage, they are going to need an application. And because we are going to launch in this, so every day whenever they बोलावता ना, અમે લોકો ચાલ્યા જતા કે આ ટાઈમ પર મને 3 વાગે બોલાવ્યા કે 1 વાગે બપોરે બોલાવ્યા, not at the night obviously. So at whatever time you should make yourself curious, hungry for that knowledge. તો જ તમને મળશે. You should show yourself that I am curious for that knowledge. I respect your timings. જ્યારે બી એ લોકો સાથે વાત બી કરીએ ને, make sure that you make કે તમારી અંદર એના માટે gratitude છે લખીને આપો. તમને હશે, obviously હશે, but you have to show them too કે we are really grateful કે આ ટાઈમ પર આવ્યા, તમે અમને ટાઈમ આપ્યો. They used to guide us completely retail tech માટે. So this way still, અને અમે અત્યારે પણ જે લોન્ચ કરીએ ને નવું ફીચર, તો અમે લોકો પૂછીએ કે આ તમને લાઈક when we started our app was only in English. Slowly we made it multilingual. Now it is supporting all Indian languages. So when we launched it in Hindi, અમે make sure કે જે બી હિન્દી એરિયાઝમાં વધારે છે ત્યાંના લોકલ લોકોને અમે યુઝ કરવાનું કહીએ કે અમુક વર્ડ્સ હોય ને આપણે એને ઇંગ્લિશમાં જ લખીએ, પણ ત્યાં કયો યુઝ થતો હોય ને એ આપણને ખબર ના હોય. So when we launched our app in Tamil, we made sure કે ચેન્નઈમાં અમારી એપ પહોંચી જાય અને ત્યાંના લોકો યુઝ કરે. જે અમારા એક્ઝિસ્ટિંગ કસ્ટમર છે પેલા એ લોકો તો યુઝ કરે. સો મેક શ્યોર કે આવી રીતે તમે યુ શુડ નો, યુ શુડ બી વેરી સ્ટ્રેટેજિક કે કસ્ટમર્સ પાસેથી મને મેન્ટરશિપ કઈ રીતે મળે. સો વેન આર યુ બિલ્ડિંગ અ પ્રોડક્ટ ને, તો એટલે મને ઘણા કહે કે નાવ યુ આર નોટ ઇન ડેવલપિંગ, મેં 3 વર્ષથી નથી કરતી બિકોઝ આઈ એમ ઇન્વોલ્વડ ઇન ઓલ ધીસ થિંગ્સ. નેક્સ્ટ, yeah, mentorship from investors. This is very now when I started pitching to investors for Royal POS, so I had 3 offers in my table at one point of time. 3 જણા મારામાં ઇન્વેસ્ટ કરવા રેડી હતા, but who is the right investor for me? કોની પાસે મને ખાલી પૈસા તો નથી જ જોતા. obviously I want some kind of validation because POS is a very cluttered market અને બહુ બધા existing giant છે. I need some થપ્પા કે મારું એપ બેસ્ટ છે. So that is the reason why we chose TVS Electronics. Why? Because it is a listed company in a stock exchange. એ તમારામાં આવી ગયા, so that is the biggest validation કે તમારા લાઈફમાં કંઈક તો છે. Now 2 people listen to me. અમે કશે બી એક્ઝિબિશનમાં જઈએ ને, પહેલા અમે લખતા only Royal POS, તો કોઈ આવતા કોઈ નહીં આવતા. But when we see a backed by TVS, 10 લોકો આવીને પૂછે કે આ શું છે, because you get that kind of validation, right? અને એ લોકોથી તમને ઘણું બધું શીખવા મળશે. So make sure you choose right investor. अगर काल सवारे investment ની भी તમને જરૂર હોય ને, so if મને भी જરૂર હોતી ને, so I could have told my sister to be my investor, પણ એમાં કઈ મતલબ નથી. So you get the right investor. That is also very important, and they can act as your mentors as well. Okay, now ways to giving back your mentor. So if you have some single person coming in as a mentor, or suppose TVS JVP company છે, I make sure કે જે બી હું LinkedIn પર વિડિયો પોસ્ટ કરું ને, so I make sure that there is a TVS device in my hand. That is my way of showing the gratitude for believing in us. અત્યારે almost 3 years થઈ ગયા TVS has invested in us, but I make sure that I continuously show them gratitude. કે જ્યારે બી when I try to promote along with the Royal POS, મારી સાથે બીજા બી ચેનલ પાર્ટનર્સ છે જે TVS ના કોમ્પિટિટર્સ છે, જે મારું સોફ્ટવેર વેચે છે. But at the point of time when no one believed in me, TVS was my investor. So I make sure to show my gratitude. It is not always in the terms of money, but you promote their product. એ લોકો જે કાંઈ ને કાંઈ કરતા જ હશે, you promote their product. I make sure કે મારી પાસે TVS નું ડિવાઇસ હોય. So yeah, sure. Okay, so and stay connected, pay it forward. કઈ રીતે બી તમે થાય ને એ લોકોનું વર્ક પ્રમોટ કરો, અને તમારા જે બી માઇલસ્ટોન ને ગોલ્સ અચીવ થયા ને, you keep sharing them. Okay, so thank you so much. So empower movement, empower others, seek mentorship, grow and mentor the next generation. So હવે તમે એવા સ્ટેજ પર પહોંચી જાઓ when you have done કે તમને 5-6 વર્ષનો એક્સપિરિયન્સ છે, give it back to the community who are starting new. Make yourself as a mentor for them. So that is how we can empower the next generation of the youth. Thank you so much. This was my favorite Mayuri. Thank For you. bunch of reasons.
my favorite. I think you nailed it. Yes, sir. Thank you so much. I don't know how many of you have mentors. Do you have mentors? Someone who can, set up some time to sit with you, virtually, in person.